નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જયસ્વાસના મુખ્ય નર્મદા સમાચાર। જમાઈ બન્યો જમ, વાલિયા શિક્ષક દંપતીના ડબલ મર્ડરમાં ચોંકાવનારી મિસ્ટ્રી। બેંક લોન વ્યાજે નાણાં, શેર માર્કેટમાં ₹35 લાખની ખોટ। બિહારી જમાઈ આર્થિક સંકળામણ દૂર કરવા બેવડા કત્લેઆમને ઠંડા કલેજે આપ્યો અંજામ। ગાંધીનગરથી વાલિયા આવી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી। પોતે પણ શિક્ષક એવા જમાઈએ શિક્ષક સાસુ સસરાની હત્યા કર્યા બાદ સાસરીમાં રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ। જંબુસરમાં શિક્ષકના મારથી વિદ્યાર્થી આજીવન ખોડનો ભોગ બને તેવો ભય સર્જાયો। વિદ્યાર્થીને તમાચો મારતા આંખના ભાગે ગંભીર ઈજા, મામલે સમાધાન માટે દોડધામ શરૂ થઈ। ભરૂચ એસટી વિભાગ હોળી ધૂળેટી પર્વને લઈ રોજની 30 એક્સ્ટ્રા બસો ચલાવશે। અંકલેશ્વર જીઆઈડીસી ભોલાવ જીઆરએફસી સ્ટેન્ડ ઉપરથી હાથ ધરશે સંચાલન। એસટી આપના દ્વારે હેઠળ ડિમાન્ડ કરતા બસ આપના સ્થળે આવશે। અંકલેશ્વર નગર સેવા સદનનું ₹83.36 કરોડનું બજેટ મંજૂર। બજેટને વિપક્ષના નેતાએ મોટા દીવા સ્વપ્ન સમાન ગણાવ્યું। જ્યારે રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેવું જણાવ્યું પ્રમુખે। ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મામલામાં દેવું વધી જતા સગા જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતાબેન બોરાદરાનો 5 માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓની શંકા ગઈ હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાં જોતા બેડરૂમમાંથી બંનેના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। વાલિયા પોલીસ મથકમાં બેવડી હત્યાનો ગુનો નોંધાયા બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે આ મામલામાં મૃતક જીતેન્દ્રસિંહ બોરાદરાના જમાઈ અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડ્રીમ હોમમાં રહેતા વિવેક રાજેન્દ્ર કુમાર દુબેની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે। જમાઈ વિવેક દુબે બેંક લોન તેમજ વ્યાજે લીધેલા નાણાં અને શેર માર્કેટમાં 30 થી 35 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું। જેના ભાગરૂપે તે કાર લઈ ગાંધીનગરથી વાલિયા આવ્યો હતો અને ઘરમાં ઘૂસી અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી સાસુ અને સસરાની ઠંડા કલેજે હત્યા કરી રાત્રિ દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસને શક ન જાય તે માટે બીજા દિવસે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ તે ત્યાં જ હાજર હતો અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ રચી રહ્યો હતો। પોલીસે આરોપી પાસેથી રોકડા ₹43,000 તેમજ સોના ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે। આરોપી વિવેક દુબે પણ એક શિક્ષક છે। આરોપી વિવેક દુબે જાણતો હતો કે તેના સસરા આર્થિક રીતે ઘણા સદ્ધર હોવા ઉપરાંત વ્યાજે પણ નાણાં આપે છે અને ઘરમાં મોટી કેશ તેમજ દાગીના રાખે છે, જેના આધારે આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે। वालिया के गणेश गार्डन सोसाइटी में पिछले 4 तारीख को लगभग 9:30 बजे के बाद 4 से 5 तारीख के बीच में रात के 9:30 से अगले दिन 9:30 बजे के बीच में दो शिक्षक दंपति की किसी ने धारदार हथियार से गला रेत कर हत्या कर दी थी, जिसकी सूचना थाने पे मिलते ही हमारी टीम मौके पर पहुंची और घर में गेट तोड़कर देखा तो दोनों दंपति अपने बेडरूम में मृत हालत में पाए गए, जिसमें उनका किसी धारदार हथियार से गला रेत कर हत्या की गई थी। चूँकि ये बहुत ही संवेदनशील और बहुत ही सनसनीखेज तरीके का मर्डर था, इसलिए हमने मौके से आईजीपी सर और एसपी सर के मार्गदर्शन में एफएसएल की टीम को जान की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जान की, क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी ज़रूरत थी। उसके बाद में एसपी सर एंड आईजीपी सर के मार्गदर्शन में हमने 6-7 टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया। इसमें हमें कुछ शंकास्पद लोगों के बारे में, उनके मूवमेंट के बारे में शक हुआ तो उनसे हमने पूछपरछ की, उनसे काउंटर क्वेश्चन किए, जिनमें उनके स्टेटमेंट्स काफ़ी ज़्यादा विसंगति पाई गई और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें
मृत शिक्षक दंपति के दामाद विवेक दुबे, जो कि पेशे से एक टीचर है और व्यारा का रहने वाला है, पर हमारा शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछपरछ की तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन से किया है, जिसको आज शाम को 17 बजे हमने गिरफ्तार कर लिया है। જંબુસર તાલુકાના કહાનવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને તમાચો મારતા તેને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના વાલીએ આક્ષેપ કર્યા છે। જંબુસરના કહાનવા ગામમાં રહેતા અને ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શનિવારે શાળામાં ગયો હતો। તે દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીને ગાલ અને આંખના ભાગે તમાચો મારતા તેની આંખો 2 દિવસ બાદ પણ નહીં ખુલી હોવાના આક્ષેપ સાથે શિક્ષક સામે કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીની માતાએ માંગ કરી છે। જ્યારે શિક્ષકના મારથી ગભરાયેલ વિદ્યાર્થીએ શાળાએ જવાનું ટાળ્યું હોવાનું માતાએ ઉમેર્યું હતું। બનાવ સંદર્ભે શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી કે કોઈ કાયદેસરની કાર્યવાહી સરકારી ચોપડે નોંધાઈ નથી। શું થયું આ કે તને સાહેબ મારી કે સ્કૂલે નથી ગયો શું કારણ નથી ગયો શું કારણ સ્કૂલે નથી ગયો આંખમાં મારી તમાચ મારી એટલે તમાજ મારી હતી કયા સાહેબે શું સાહેબનું નામ છે સાહેબનો ભરોસો છે ભરત સર અને તું કયા ધોરણમાં ભણે છે પાંચમા બપોરેમાં છોકરો સ્કૂલે જઈ તો અને બપોરે એને લગભગ 12-12:30ના ગાળામાં સાહેબે તમાચ મારી તેને પછી દુખાવો ઉપડ્યો તે બપોરે ઘેર નહીં આવ્યો બુધવારે અને પછી બીજા દિવસે સવારમાં મેં મોકલ્યો એને સ્કૂલે કે જ્યાં સ્કૂલે તો બીજા દાડ પછી એનો દુખાવો ઉપડ્યો તે એ બપોરે નહીં આવ્યો અને કાલે પછી એની આંખ ખુલી જઈ અને વધારે એનો તાલાવેલ થવા લાગી તે કાલે સ્કૂલે જેવો નહીં અને આ જે કે શિક્ષકે મેં ભણાયો તે શિક્ષક જુઠ્ઠું બોલે છે। તમારા છોકરાને માર્યું કોણે? ભરત સાહેબે। ભરત સાહેબ? હા। આ છોકરાને એ ભણાવે છે? કોઈ શિક્ષક જ નહીં પણ સાહેબો જાય છે અંદર। અચ્છા, તે શિક્ષકના હાથમાં શું હતું? એ શિક્ષકના હાથમાં વીંટી પહેરેલી હતી અને એને તમાચ મારી એટલે પેલી વીંટીના વળાંગે એને તમાચ વાગી એટલે આંખમાં વાગી એટલે એની આંખ ખુલી ગઈ છે। હોળી ધૂળેટીને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન હાથ ધરાયું છે। ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટી પર્વે ગત વર્ષે 78 વાહનો સંચાલિત કરી 11 લાખની આવક સાથે 5200 શ્રમયોગીઓનું વહન કરાયું હતું, જે ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદા 30 બસોનું આયોજન હાથ ધર્યું છે। બોલાવ બસ સ્ટેશન, જીએનએફસી, અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા 90 બસોનું સંચાલન શરૂ કરાયું છે। શ્રમયોગીઓને વતન જવા અર્થે આખા બસની માંગણી કરીએથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવશે। આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે, જેમાં ગત વર્ષના એક્સ્ટ્રા સંચાલનના પરિણામો જોતા ગત વર્ષે વિભાગ દ્વારા 78 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવેલ હતી, જે થકી વિભાગ દ્વારા 11 લાખની આવક મળવા પામેલ છે। તેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલું છે, જેમાં રોજિંદા 30 બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે અલગ અલગ સ્થળોએ અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચ ભોલાવ બસ સ્ટેશન તેમજ જીએનએફસી બસ સ્ટેશન ખાતેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। તેમજ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે સહેલાઈથી અને સરળતાથી પહોંચી શકે તેને ધ્યાને લઈ એસટી આપના દ્વારે એક સ્લોગન થકી અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત ₹86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધશીલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભામાં પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે, પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી। વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અને બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરી લાલ કે હસીન સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનોને થોપી બેસાડવા માંગે છે। આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં
મિટિંગ મળી હતી 1 થી 15 સુધીના કામો હતા. જે બજેટની મિટિંગ હતી, બજેટની અંદરમાં હું તું અને લાલા બંને ખુશ થાય એવો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. એની અંદરમાં ખાલી ફુગ્ગા સિવાય બીજું કશું જ નહીં હતું. 19 કરોડ રૂપિયા જેવી બાતાબાર રકમ આપણા પાસે બજેટ પરમાં 19 કરોડ જેવી આવે છે. પણ એમણે 23, 24, 22, 23, 24, 25, 26, 27 એમ કરીને પહેલા વર્ષમાં 98 કરોડ લાવ્યા, બીજા વર્ષમાં 92 કરોડ રૂપિયા લાવ્યા ને આ ફેરી 83 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવ્યા છે. પણ એનું નામ કશું જ નથી. ખાલી એક લોકોને ખુશ કરવા માટે ચોકલેટ આપવાનો ધંધો કરેલો છે, જેના બાબતમાં અમે જબરજસ્ત વિરોધ કરેલો છે. ગામની અંદરમાં 1600 TDS પાણી પીએ છે. તેમજ હાલની અંદરમાં જન્મ મરણના દાખલાઓ 40 વર્ષ પરથી ઉપરના મળતા નથી. તે બાબતમાં ભયંકર રજૂઆત થઈ છે. આજે ગરીબમાં ગરીબ માણસ જો જન્મ મરણના દાખલાઓ કરાવવા જાય તો મામલતદાર કચેરીની અંદરમાં 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તે બાબતની દલીલ અમે જબરજસ્ત કરી છે. આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા. આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે. જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બોર્ડની બજેટ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 17 જેટલા કામ લેવાના. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 2024-25 સુધારેલ બજેટ 25ની ઉઘડતી શિલ્પ ₹19 કરોડ 65 લાખ 40 હજાર છે. જેમાં કુલ અંદાજિત બજેટ રકમ ₹86 કરોડ 86 હજાર 872 થાય છે. એમાં ₹2025-26 નું અંદાજિત બજેટની બંધ શિલ્પ ₹12 કરોડ 63 લાખ 46 હજારની પુરાંત રહેશે. ભરૂચ એલસીબીએ હોળી ધૂળેટી પૂર્વે ઝઘડિયાના નાના સાંજા ગામેથી 5.74 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. હોળી ધૂળેટીના પર્વ ઉપર વિદેશી દારૂની રીલમછેલ અટકાવવા ભરૂચ એલસીબીની ટીમ ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે રહેતા અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાએ નાના સાંજા ગામે આવેલા અનુપમનગર 2માં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે નાના સાંજા ગામે પોલીસે દરોડા પાડતા 5.74 લાખની કિંમતના દારૂ તેમજ બિયરની 3,338 નંગ બોટલ મળી આવી હતી. આ મામલામાં પોલીસે બુટલેગર અલ્પેશ ઉર્ફે અપો વિનોદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. બનાવની વધુ તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારતે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચમાં પણ અલગ અલગ જ અંદાજમાં ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના 5 બત્તી સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. T20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઇન્ડિયાએ જીતતા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આવી જ રીતે અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પણ ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આતશબાજી કરી હતી. હોળીના તહેવાર ટાણે જાણે ભરૂચ અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકોએ જીતની ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની શાનદાર જીત થતા આમોદના તિલક મેદાનમાં ક્રિકેટ રસિયાઓ દ્વારા વિજયોત્સવની ઉજવણી. આમોદના યુવાનો હાથમાં તિરંગો ઝંડો લઈ દેશભક્તિના ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા.
ભરૂચની ડેરોલ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઇક સવાર વૃદ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના ડેરોલ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા તોફિક પટેલના પિતા ઇકબાલ અહમદ ભાયા ગતરોજ સાંજે 7:15 કલાકે ભરૂચની ડેરોલ ચોકડી પાસેથી પોતાની ડ્રીમ યુગા બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ઇજાગ્રસ્ત ઇકબાલ ભાયાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે તેઓની રાત્રે 8:30 કલાકે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની બેંક ઇન્ડિયા કંપનીની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આજરોજ 11 કલાકની આસપાસ અંકલેશ્વરની બેંક ઇન્ડિયા કંપનીની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે ઘર વખરી સાથેનો સામાન મળી 8 થી 10 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ જતા શ્રમિકો બેઘર બન્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડાને 5 ફોન મળી કુલ 16,000 થી વધુના મુદ્દામાલ સાથે દીવા રોડ ઉપર આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જુગારી અર્જુનસિંહ ચંદ્રસિંહ સિંધા, અમિત જશવંત મોદી, સુરેશ વસાવા, દેવેન્દ્ર ઉર્ફે દિલીપ પટેલ અને પ્રભાત વસાવા તેમજ સાહુલ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતી આમલા ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી. અંકલેશ્વરમાંથી પસાર થતી આમલા ખાડીમાં અવારનવાર ફીણવાળું તેમજ રંગબેરંગી કેમિકલયુક્ત પાણી વહેતું હોવાના કારણે તે પ્રદૂષિત ખાડીઓની સૂચિમાં મોખરે સ્થાન ધરાવે છે. આમલા ખાડીમાં અસંખ્ય માછલીના બચ્ચાઓ મૃત અવસ્થામાં ખાડીના પાણીમાં તરતા દેખાયા હતા. આ મામલે જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં જાણ કરવામાં આવી હતી. જોકે ખાડીમાં તરતી હાલતમાં કેટલાક પ્લાસ્ટિકના બેગ પણ જોવા મળ્યા હતા. જીપીસીબી આ મામલે તપાસ કરતા અને પ્લાસ્ટિકના બેગ ખોલીને જોતા તેમાં પણ માછલીના બિયારણ મળી આવ્યા હતા. કોઈક મત્સ્ય ઉદ્યોગના તળાવમાં માછલીઓના બિયારણ અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હોય, જેના નિકાલ માટે બેગોમાં ભરી તેને આમલા ખાડીમાં ઠાલવવામાં આવ્યા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીપીસીબીએ હાલ સેમ્પલિંગની પ્રક્રિયા આરંભી છે. જોકે આ માછલીઓ કોણ નાખી ગયું તે રહસ્ય હાલ તપાસનો વિષય બન્યો છે. અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરાઈ. અંકલેશ્વર ONGCની ખાતે અંકલેશ્વરની પોદાર જમ્બો કિડ્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. CISF મહિલા કમાન્ડન્ટ કૃતિકા નેગીએ જણાવ્યું હતું કે જ્યારે મહિલાઓનું સશક્તિકરણ થાય છે ત્યારે પરિવારો મજબૂત બને છે, સમુદાયો વધુ ગતિશીલ બને છે અને સમાજ વધુ ન્યાયી બને છે. પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વરના હેડ મિસ્ટ્રેટ મનીષાબા ગોહિલ દ્વારા વાલીઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છથી અને ખેસ પહેરાવી તમામનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોદાર જમ્બો કિડ્સના શિક્ષકોએ નૃત્ય રજૂ કર્યું હતું. અંકલેશ્વર GIDC પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ ઇસમને ઝડપી પાડ્યો. ગત તારીખ 16મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર GIDC પોલીસે બાતમીના આધારે કોસંબડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ ઉપરથી નંદુરબાર નવાપુરા રોડ ઉપર PK પાટીલ સ્કૂલ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં પ્રકાશ ચૌધરીને વિદેશી દારૂની 35 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 27,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા કાપોદ્રા ગામના અસલમ ફકીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવહીની ચકાસણી શરૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લામાં 32 પરીક્ષા કેન્દ્રના 84 બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલ એટલે કે 11મી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવાહિની ચકાસણી કરવામાં આવશે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે 105 શિક્ષકો દ્વારા 1,20,000 જેટલી ઉત્તરવાહિની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર પણ ઉત્તરવાહિની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે. @GJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ભરૂચથી કાવી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું. ફિઝિકલ ફિટનેસને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસરથી
@DJ16 પેડલર્સ ગ્રુપ દ્વારા ભરૂચથી કાવી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સાયકલ યાત્રાનું ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રુપના સભ્યોએ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન પણ કર્યું હતું. DJ16 અનેરા અવનવા સાહસો કરે છે. હમણાં જ કિશનભાઈ કીધું એ પ્રમાણે વૃક્ષારોપણ છે, બીજા સામાજિક કામો છે, DJ16 તરફથી કરવામાં આવે છે. અગાઉ પણ જ્યારે DJ16 તરફથી સાયકલના પ્રવાસના જે કંઈ કાર્યક્રમો થયા એમાં મારી ઉપસ્થિતિ રહી હતી, કેમ કે મને પોતાને પણ આ સાયકલનો બહુ ગાંડો શોખ એક સમય હતો અને હું ભરૂચથી ભાવનગર, ભરૂચથી આખું સૌરાષ્ટ્ર, ભરૂચથી મહારાષ્ટ્ર, ભરૂચથી મધ્યપ્રદેશ આખું મેં સાયકલ પર કોલેજ દરમિયાન પ્રવાસ કરેલો છે. ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળે મહિલા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહિલા દિવસ નિમિત્તે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી દ્વારા કોર્ડિનેટર ભાવિની ઠાકરની સાથે યોગ કોચ, ટ્રેનર તેમજ પૂરી ટીમ દ્વારા ભરૂચમાં રોટરી ક્લબના પ્રાંગણમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલા દિવસ નિમિત્તે 730થી પણ વધારે મહિલાઓએ રોજ યોગ કરશે અને કરાવશે તેવો સંકલ્પ લીધો. રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચને ગૌરવ અપાવનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, પાલિકાના પ્રમુખ વિભૂતિબેન, જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, બ્રહ્માકુમારી તથા અમિતાબેન, એન્જિનિયરિંગ કોલેજના HOD વિશાલ દોશી તેમજ અન્ય મહિલાઓ હાજર રહ્યા હતા. વુમન્સ ડે નિમિત્તે સુરત જહાંગીરપુરા નિર્વાણ શોપર પાસે હર્ષા ગોસાઈ અને તેઓની પુત્રી કૃતિકા ગોસ્વામી દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આજનો આ કાર્યક્રમ એટલે મહિલા સશક્તિકરણનો છે અને 8 માર્ચ એટલે આખા વિશ્વમાં મહિલા દિન તરીકે ઉજવાય છે. મહિલાનું મહત્વ શું છે એ તો આપણને બાળપણથી જ ખબર છે કે નાના બાળકનું પાલન પોષણ માતા કઈ રીતે કરે છે, ઘરનું સંચાલન માતા કઈ રીતે કરે છે, અને પતિદેવ નોકરી ધંધામાં જતા હોય તો પણ ઘરનું સંભાળ, જેને ગૃહલક્ષ્મી કહેવાય અથવા તો આપણે ઇંગ્લિશમાં બધા હોમ મિનિસ્ટર કહેતા હોય, તો આ બધું સંચાલન મહિલા જ કરતી હોય છે. હીર ગાંધી હેન્ડીકેપ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ દ્વારા દિવ્યાંગોને એક દિવસીય પ્રવાસ કરાવાયો. વર્ણિદાસ ફાઉન્ડેશન વડોદરા અને હીર ગાંધી હેન્ડીકેપ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ દ્વારા દિવ્યાંગોને એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉનાઈ, બરુમાળ, પાનેરા ડુંગર, વિશ્વમભરી મંદિર અને તિથલ જેવા સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ ભાઈ બહેનોએ પાનેરા ડુંગર 705 પગથિયા સર કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રવાસમાં ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી તેમજ સંજય વાંઝા, મીનાક્ષીબેન પટેલ સહિત દિવ્યાંગ લોકો જોડાયા હતા. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા ત્રાલસા ગામે ગ્રામ સંમેલન યોજાયું. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની JN હાઈસ્કૂલ ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા ગ્રામ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર, વાગરા, આમોદ સહિત 400 જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામનો વિકાસ, શિક્ષણ, સંસ્કાર, સેવા, સમન્વય, ગામ વિષય ઉપર સંઘના વિભાગ કાર્યવાહ રાહુલ ઠાકરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ગામના આગેવાનોએ પોતાના ગામની વાતો મૂકી હતી. અંતે કાર્યક્રમના સમાપન સંઘના વડોદરા વિભાગ ગ્રામ વિકાસ પ્રમુખ કિરણભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામ સંમેલન નિમિત્તે ગ્રામ વિકાસ અંગેની જે અવધારણા હતી એ અવધારણાની સચોટ માહિતી અહીંયાથી આપવામાં આવી. ગામ બોલે છે અંતર્ગત ગામમાં જે સરસ મજાનું કામ અલગ અલગ પ્રકારના લોકોએ અલગ અલગ ગામોમાં કર્યું એની માહિતી આપવામાં આવી. એની લોકોએ માહિતી પોતે કરે છે તેની માહિતી આપી અને ખૂબ મજાનો કાર્યક્રમ રહ્યો. બધા મળીને કુલ મળીને 450 લોકોએ અહીંયા ઉપસ્થિતિ દર્શાવી અને બધા થઈને 39 ગામમાંથી ઉપસ્થિતિ રહી. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 380 થી વધુ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર, ધ્યાનીધામ, નિકોરા દ્વારા વિનામૂલ્યે આંખોના રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 380 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, ઝામર, ચશ્માના નંબર, કીકીના રોગો, પડદાના રોગો તેમજ નજીકના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ, તવરા હાઈસ્કૂલ ટ્રસ્ટ મનહરસિંહ તથા મંગલમઠના મહંત ચેતનદાસ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હાસોડ તાલુકાના ઉમરાજથી સેરા જવાના માર્ગ ઉપર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. હાસોડ તાલુકાના શેરા ગામના કુંભાર ફળિયામાં રહેતા પ્રફુલ્લચંદ્ર જમિયત પંડ્યાએ ગત તારીખ 6 માર્ચના રોજ પોતાની બાઇક નંબર GJ16DB 2942 લઈ પોતાના ખેતરે ગયા હતા અને ઉમરાજથી સેરા જવાના માર્ગ ઉપર પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 44,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે ગતરોજ હાસોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાસોડ તાલુકાના સાહોલ અને ઇલાવકુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહોલ અને ઇલાવકુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇલાવકુમાર શાળાના બાળકોને શાળાના આચાર્ય નિલેશ સોલંકીએ પ્રાર્થના સંમેલનમાં ઉપયોગમાં લેવામાં આવતા વાજિંત્રો, રમતગમતમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્પોર્ટ્સના સાધનોની તેમજ ઇન્ટરનેટ દ્વારા વિવિધ માહિતી પૂરી પાડી હતી. જ્યારે મદદનીશ શિક્ષક નરેશ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાનના વિવિધ મોડેલ્સ તેમજ પ્રોજેક્ટની સમજ સાથે ક્વિઝ રમાડી બાળકોને આદાન પ્રદાન પૂરું પાડ્યું હતું. તો મદદનીશ શિક્ષક તેજસ પટેલે બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિવિધ દેશના નકશા, લાઇબ્રેરીની મુલાકાત અને શૈક્ષણિક આધારિત ટૂંકી ફિલ્મ બતાવી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને સંગીત ખુરશી રમાડવામાં આવી હતી. આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલાકુમાર શાળા વચ્ચે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સર્વપ્રથમ પ્રાથમિક કુમાર શાળાના બાળકોનું પ્રાથમિક શાળા સાહોલના બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો. પ્રાથમિક શાળા સાહોલના શિક્ષકોએ પ્રાથમિક કુમાર શાળાના બાળકોને વિવિધ વિષયોની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ પોતાના વર્ગખંડમાં થતી પ્રવૃત્તિ અંગે બાળકોને માહિતી પૂરી પાડી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જમાઈ બન્યો જમ, વાલિયા શિક્ષક દંપતીના ડબલ મર્ડરમાં ચોંકાવનારી મિસ્ટ્રી. બેંક લોન, વ્યાજે નાણાં, શેર માર્કેટમાં ₹35 લાખની ખોટ. બિહારી જમાઈએ આર્થિક સંકળામણ દૂર કરવા બેવડા કત્લેઆમને ઠંડા કલેજે આપ્યો અંજામ. ગાંધીનગરથી વાલિયા આવી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી. પોતે પણ શિક્ષક એવા જમાઈએ શિક્ષક સાસુ સસરાની હત્યા કર્યા બાદ સાસરીમાં રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ. જંબુસરમાં શિક્ષકના મારથી વિદ્યાર્થી આજીવન ખોડનો ભોગ બને તેવો ભય સર્જાયો. વિદ્યાર્થીને તમાચો મારતા આંખના ભાગે ગંભીર ઈજા. મામલે સમાધાન માટે દોડધામ શરૂ થઈ. ભરૂચ એસટી વિભાગ હોળી ધૂળેટી પર્વને લઈ રોજની 30 એક્સ્ટ્રા બસો ચલાવશે. અંકલેશ્વર GIDC ભોલાવ GLFC સ્ટેન્ડ ઉપરથી હાથ ધરશે સંચાલન. એસટી આપના દ્વારે હેઠળ ડિમાન્ડ કરતા બસ આપના સ્થળે આવશે. અંકલેશ્વર નગર સેવા સદનનું ₹83.36 કરોડનું બજેટ મંજૂર. બજેટને વિપક્ષના નેતાએ મોટા દીવા સ્વપ્ન સમાન ગણાવ્યું. જ્યારે રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેવું જણાવ્યું પ્રમુખે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.